મેન તકલીફ એ છે નેકની છે. મેન આ જ છે. હા, બેકમાં વધારે વાર ઊભો રહો ને હા તો જ પેલી થાય. બેકમાં નીચે નહીં આજે આપણે જે શોલ્ડર આવે હા એ શોલ્ડર. ઓકે. એના કારણે નસ પકડાય છે 3-4 લેવલે. એના કારણે આખું પ્રોબ્લેમ આવે છે. ખ્યાલ આવ્યો? મલ્ટિપલ લેવલે ડિસબલ્જિંગ છે આમાં. અહીંયા શોલ્ડર. ઓકે. ફિઝિયોથેરાપી ચાલુ છે કે જાતે હવે એક્સરસાઇઝ કરો છો? ના, આમાં તો જાતે ચાલુ છે. રેગ્યુલર થાય છે ને? એ રેગ્યુલર તો નહીં પણ ઓકે. થેરાબેન્ડ વડે કરો છો એક્સરસાઇઝ બેન્ડ? હા. જે રબર બેન્ડ આવે. રબર બેન્ડ વાળું છે કેમ કે તમારે થોડુંક સ્ટ્રેન્થનિંગની તો જરૂર છે હાથની એક્સરસાઇઝની. ઓવરઓલ કેવું લાગે છે જુઓ. પછી છે ને આપણે કપિંગ થેરાપી કરવાની છે. એની ચેન્જીસ થોડુંક આમ રિલીફ થયું, ઓછું થયું લાગે ને? હા, હા, હજી છે ને મસલને થોડુંક રિલીઝ કરવાનું છે.